हमारा आरोग्य विभाग तरफ थी माननीय जिला विकास अधिकारी मिलिंद बापना साहेबની સૂચના અનુસાર તમામ ટીમ સુજીત્રા તાલુકામાં 16 ટીમ તૈયાર કરવામાં આવી છે। ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવે છે, ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવે છે, પાણી બરાબર પીવા લાયક છે કે કેમ, લીકેજ પણ શોધવામાં આવે છે। જે ઝાડા ઉલટી થયા એમને ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે, દવાઓ આપવામાં આવે છે। જેને ઝાડા ઉલટીની થોડી વધારે અસર હોય તો એને નજીકની સરકારી હોસ્પિટલની અંદર સુજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવેલા છે। અને અત્યારે હાલ બધા દર્દીઓની પરિસ્થિતિ સારી છે, કોઈ ગંભીર પ્રકારની કોઈ અસર થયેલ નથી। હાલ આણંદ જિલ્લાની અંદર 16 ટીમ બનાવેલી છે। અત્યાર સુધીમાં 800 ક્લોરીન ટેબ્લેટ, 200 ઓઆરએસ પેકેટ વિતરણ કરેલ છે। અને આજ રોજ અમે તમામ એપિડેમિક મેડિકલ ઓફિસર, ટીએચઓ શ્રી, સુજીત્રા અમે બધા જાતે એપિડેમિયોલોજીસ્ટ બધા જાતે ત્યાં વિઝિટ કરીને સ્થળ પરથી જે લીકેજ મળ્યા એના માટે લીકેજ રિપેર કરવા માટે ચીફ ઓફિસર શ્રી સુજીત્રા તથા ટીડીઓ શ્રી સુજીત્રા, મામલતદાર શ્રી સુજીત્રાને લિખિત જાણ કરી છે। हमारा आरोग्य विभाग तरफ थी माननीय जिला विकास अधिकारी मिलिंद बापना साहेबની સૂચના અનુસાર તમામ ટીમ સુજીત્રા તાલુકામાં 16 ટીમ તૈયાર કરવામાં આવી છે। ઘરે ઘરે જઈ સર્વે કરવામાં આવે છે, ક્લોરિનેશન ટેસ્ટ કરવામાં આવે છે, પાણી બરાબર પીવા લાયક છે કે કેમ, લીકેજ પણ શોધવામાં આવે છે। જે ઝાડા ઉલટી થયા એમને ઓઆરએસના પેકેટ આપવામાં આવે છે, દવાઓ આપવામાં આવે છે। જેને ઝાડા ઉલટીની થોડી વધારે અસર હોય તો એને નજીકની સરકારી હોસ્પિટલની અંદર સુજીત્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવેલા છે। અને અત્યારે હાલ બધા દર્દીઓની પરિસ્થિતિ સારી છે, કોઈ ગંભીર પ્રકારની કોઈ અસર થયેલ નથી। હાલ આણંદ જિલ્લાની અંદર 16 ટીમ બનાવેલી છે। અત્યાર સુધીમાં 800 ક્લોરીન ટેબ્લેટ, 200 ઓઆરએસ પેકેટ વિતરણ કરેલ છે। અને આજ રોજ અમે तमाम एपिडेमिक मेडिकल ऑफिसर, टीएचओ श्री। लेटेस्ट न्यूज़ और आपकी ज़िंदगी के दिन भर की बड़ी जानकारी को समझने के लिए और जानने के लिए हमारे चैनल रिकवरी 24 को सब्सक्राइब करें और बाजू वाला बेल आइकन दबा के ऑल पर क्लिक ज़रूर करें और साथ ही में इस वीडियो को लाइक, शेयर और कमेंट भी ज़रूर करके जाएं।